પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 99માં 1-9 કલમો છે અને આમાં ગીત કરતા ઇસ્રાએલ લોકોને અને આજે આપણને પણ કેટલું બાબતો યાદ કરાવે છે. એ કહે છે કે યહોવા કરુબીમ પર બિરાજનાર પવિત્ર ઈશ્વર છે. હવે કરુબો એ યહોવાએ ઉત્પન્ન કરેલા અને યહોવાની સેવામાં હાજર રહેતા શક્તિશાળી દૂતો છે અને તેઓની મધ્ય ઈશ્વર યહોવા વસે છે એમ જૂના કરારમાં વારંવાર જણાવવામાં આવેલ છે. કરુબો એ બહુવચન છે અને કરુબ એ એક વચન છે. જ્યારે કરુબીમ પર બિરાજમાન ઈશ્વર યહોવાની વાત કરીએ ત્યારે યહોવાના આદેશ પ્રમાણે બનાવેલ મુલાકાત મંડપની અને તેમાં રહેલ પરમ પવિત્ર સ્થાનની આપણને યાદ આવે જ છે. નિર્ગમન 26 અને 36 અધ્યાયો પ્રમાણે મુલાકાત મંડપમાં વપરાયેલ અસંખ્ય પડદાઓ નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળા પડદા હતા એમ બાઇબલ કહે છે. નિર્ગમન 37 પ્રમાણે પરમ પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવેલ કરાર કોષ પર જે દયાસન હતું તેને 2 કરુબોની અને તેઓની પાંખો વડે આચ્છાદિત કરવામાં આવ્યું હતું કે જ્યાં યહોવાની પવિત્ર હાજરી હતી, સૂચક પવિત્ર હાજરી હતી. ગીતશાસ્ત્ર 99માં ગીત કરતા આવા મહાન અને સર્વોપરી યહોવા જેઓ વિશ્વના રાજાધિરાજ છે અને સર્વ મનુષ્યો કરતાં ઊંચા છે, જેમનું નામ ભયાવહ અને મહાન છે, જે ઇન્સાફ અને ન્યાયપણાને ચાહે છે, તેવા મહાન અને પવિત્ર યહોવાના પાયાસન પાસે જઈને તેમની સ્તુતિ અને ભજન કરવા માટે તમામ વાચકોને આહવાન આપે છે. શાસ્ત્ર 91 1-5 અને 9મી કલમમાં એ લખે છે, યહોવા રાજ કરે છે, લોકો કાંપો, યહોવા કરુબીમ પર બિરાજે છે, પૃથ્વી ડગી જાઓ, યહોવા સિયોનમાં મોટા છે, તે સર્વ લોકો કરતાં ઊંચા છે. તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો, તે પવિત્ર છે. વળી રાજાનું સામર્થ્ય ઇન્સાફને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇન્સાફ તથા ન્યાયપણું કરો છો. તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો એમ ગીત કરતા કહે છે અને તેમના પાયાસન પાસે જઈને તેમનું ભજન કરો. તે પવિત્ર છે. આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે. આપણે જાણીએ છીએ તે મુજબ જૂના કરારમાં યહોવાની હજુરમાં કેવળ પ્રમુખ યાજક જ, ઈશ્વરનો પસંદ કરેલ પ્રમુખ યાજક જ લોકોના પ્રતિનિધિ તરીકે બલિદાનનું રક્ત લઈને વર્ષમાં એક જ વાર પશ્ચાતાપના દિવસે જઈ શકતા હતા. પરંતુ આપણે જાણીએ છીએ એમ ઈસુ ખ્રિસ્તે કરેલા બલિદાનના રક્તમાં શુદ્ધ થઈને આપણે હવે તે જ ઈશ્વરની હજુરમાં ગમે તે સમયે, ગમે તે સંજોગોમાં, ગમે તે સ્થળે જઈ શકીએ છીએ. પ્રભુનો આભાર. પવિત્ર સ્થાન અને અતિ પવિત્ર સ્થાનને જુદા પાડનાર પડદો હવે અસ્તિત્વમાં રહ્યો જ નથી. અને તેથી હિબ્રુ 4 અને 16માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. વાલાઓ, આવો આપણે પણ પ્રભુના લોક હોઈને ઈશ્વર યહોવાના પાયાસન પાસે ઈસુ ખ્રિસ્ત મારફતે જઈએ અને આત્માથી અને સત્યતાથી મહાન ઈશ્વરનું ભજન કરીએ. આમેન.